માતાજીના નવલા નોરતા આપણે ઉજવી રહ્યા છીએ અને આ નોરતાની અંદર નવરાત્રીનું શું મહત્વ છે, માં ભગવતીની શક્તિની આરાધનાનું શું મહત્વ છે, એની ઉપાસના કેવી રીતે કરવાની હોય, અલગ અલગ વિષયો ઉપર આપણે દરરોજ અલગ અલગ ચર્ચાઓ કરતા હોઈએ છીએ અને આજે ફરી એક આવા જ વિષય સાથે અમે ઉપસ્થિત થયા છીએ. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવરાત્રી શું છે, નવરાત્રીનું મહત્વ શું છે, નવરાત્રીમાં જ શક્તિ ઉપાસનાનું શું મહત્વ છે અને નવરાત્રીમાં જ શક્તિ ઉપાસના શા માટે કરવામાં આવે છે, ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે અને આ દરેક પ્રશ્નોના જવાબ સાથે અમે નવરાત્રીમાં આ સ્પેશિયલ એપિસોડ લઈને આવ્યા છીએ અને આજના અમારા આ સ્પેશિયલ એપિસોડમાં આપણી સાથે BSI ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નાનકુભાઈ ગઢવી. BSI TV ન્યૂઝમાં ભાઈ આપનું ખૂબ સ્વાગત છે. જય સિયારામ. નવરાત્રી છે ને નવરાત્રીની અંદર માતાજીના ગરબા ગવાતા હોય છે ને ગરબાનું જે મહત્વ છે ખૂબ અનેરું મહત્વ છે. તો આપણે આજના એપિસોડની શરૂઆત સૌથી પહેલા એક ખૂબ સારા ગરબાથી કરીએ. નાનકુભાઈ, તમને ગમતો હોય એવો કોઈ ગરબો અમારા દર્શકો માટે રજૂ કરો. બેન, આપે બહુ જોરદાર પ્રશ્ન કર્યો. મેં કાગબાપુના સ્વરમાં એક ગરબો સાંભળ્યો છે કે એ જે આખા બ્રહ્માંડિક ગરબાનું બાપુ વર્ણન કરતા ગાતા હોય છે, એ બે કડી આપણે સંભળાવો. એ જી માડીંગામાં એ માતાંગામાં કેવો તે ગરબો કોર્યો ગરબામ દીવા વળે જી. એ જી માવડી તે તો એ માતા તે તો કેવો ગરબો કોર્યો ગરબામ દીવા વળે જી. માડીએ માં કેવો ચંદરવો ચોડ્યો આ સાંકળો જાક બળે રે જી. એ જી માવડી તારા હે માડી તારા 14 બ્રહ્માંડ મહારાજ ધજાળી આઈ ખોડિયા ધજા રે જી. આ રીતે મેં જૂના જમાનાનો એક ગરબો સાંભળ્યો. વાહ વાહ વાહ. ગરબાથી સરસ આપણે શરૂઆત કરી છે, તો હવે આપણે એપિસોડને આગળ વધારતા વાત કરીએ તો નાનકુભાઈ, નવરાત્રી ખરેખર છે શું, એનો અર્થ શું છે અને એમાં શા માટે ગરબા રમવામાં આવે છે, આવા ઘણા બધા પ્રશ્નો અમને થતા હોય છે અને આજે તમારી પાસે આ બધી જ માહિતી જે છે એ મેળવવી છે. તો નવરાત્રી શું છે, એનો અર્થ શું છે, ત્યાંથી શરૂઆત કરીએ. બેન, આપના પ્રશ્નનો હું જવાબ આપું. મારું એવું માનવું છે કે સાધ્ય અને આરાધ્ય બેયનો સમન્વય હોય ને તો નવરાત્રી છે. વાહ. સાધ્ય પ્રથમપણે આપણે સંપૂર્ણ રીતે સનાતની છીએ એનો એક ઉલ્લેખ થાય છે એમાં, અને આરાધ્ય એટલે આપણું આરાધ્ય જો કોઈ હોય ને તો ભગવતી દુર્ગા છે. વાહ. એનું સંપૂર્ણપણે આપણને સભાન સહિત ખ્યાલ આવે. આ દુનિયામાં 2 રાત્રિ, એમાં પ્રથમ નવરાત્રી અને પછી જો કોઈ બીજી રાત્રિ હોય તો એ મહાશિવરાત્રી. વાહ. આખા વર્ષની માલકોર 2 જ રાત્રિ આવે છે, બાકી 365 દિવસ જ આવે. પણ રાત્રિ જો કોઈ ગણતરીમાં આવતી હોય તો એક મહાશિવરાત્રી, બીજી નવરાત્રી. વાહ વાહ. તો નવરાત્રીની આપણે વાત કરી રહ્યા છીએ અને તમે દુર્ગાની વાત કરી, તો દુર્ગા શું છે એનું તમે વર્ણન કરો. બેન, દુર્ગા એટલે અંબા ભવાની, જે કાલી કરાલ વદના દિક્પાલ લંગ ભીષણા, અને જેને તુલસીદાસે એમ પણ કહ્યું કે વિશ્વ ભારની ગદલ દલની કારણની સકાલ સુરકાજ જાના દખી ગે સમયમાં કપટ દશાનન જાન વિશ્વ ભારની ગદલ દલની કારણની સકાલ સુરકાજ. આખા માનવના મેળાનું, આજે આખી પૃથ્વીનો માનવ મંડળિક મેળો છે, એનું સંચાલન કરનારી કોઈ શક્તિ હોય તો દુર્ગા છે. અને દુર્ગાનો બેન બીજો અર્થ થાય દુર્ગ એટલે કિલ્લો. અને કિલ્લાથી જેમ રાજ શેપ છે, કિલ્લાથી જેમ રજવાડું સેફટીમાં છે, એમ આતમ રાજાનો જે રજવાડું છે ને એને જો તમારે સેફટીમાં રાખવું હોય તો દુર્ગાનું સેવન કરવું. અને એ દુર્ગાનું સેવન ત્યારે જ થાય કે મન, વાણી અને કર્મથી એનામાં આપણે અર્પણ થયું.
અર્પણ થઈ જવું પડે. વાહ, 100% સાચી વાત કે મન, વચન અને કર્મથી જે અર્પણ થાય એ દુર્ગાને વાલા લાગે. પણ નાનકુભાઈ, આપની પાસેથી એ પણ જાણવું છે કે આપણે અત્યારે નવરાત્રી ઉજવી રહ્યા છીએ, પરંતુ આ નવરાત્રીની ઉજવણીની, આ નોરતાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ, શા માટે આ ઉજવવામાં આવે છે? એનું મૂળ શું છે એ આપની પાસેથી જાણવું છે. આપણે ત્યાં બેન બે વાત છે. પ્રથમ તો એમ કહેવાનું છે કે મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારથી નવરાત્રી શરૂ થઈ, આ ઓથેન્ટિક પુરાવો. અને બીજું કે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે પણ નવરાત્રી શરૂ, આવું છે. પણ મારે એક જ પ્રસંગ કહેવો કે નવરાત્રીની જે મહિષાસુર મર્દિનીએ જે શરૂઆત કરી, જગદંબાએ 16 વર્ષનું રૂપ ધારણ કર્યું, ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી. એ જગદંબાએ જયારે 16 કળાનું રૂપ ધારણ કરી અને ડગલા માંડ્યા. ડગલા તો માંડ્યા, પણ જગદંબા જયારે ડગલા માંડતી હતી ને ત્યારે જમણો પગ માંડે ત્યાં ડાબી તરફથી ધરતી ઊંચી થઈ જાય, ડાબો પગ માંડે ધરતી જમણી તરફથી જેમ દુલતી અથા મત ગર્દ પેલો વખત મોટો હાથી જેમ હોડીમાં બેઠો હોય અને હોડું હફક ડપક થાય ને એમ આખી પૃથ્વી ડોલ. અને જગદંબાના સ્વરૂપનું શું તમને વર્ણન કરું? એ જગદંબા સૌ પ્રથમ આપણે ત્યાં બેન જ્યારે યુદ્ધના અધ્રણો વેલાણા ને એ હિમાલયનો શિખર અને ઓતરાદા પાણી ઠેઠથી આપ જોતા આવશો તો હિમાલયના શિખરથી, એ હિમાલયના શિખરની માલકોર તે ઠેઠ વૈષ્ણો દેવી સુધી જગદંબા રમવા નીકળે. અને જગદંબાનું અટ્ટહાસ્ય ખડખડાટ રૂપ ધારણ કરી અને જયારે અટ્ટહાસ્ય કરે ને ત્યારે આ પૃથ્વી ઉપર મહિષાસુર નામના રાક્ષસનું રાજ્ય છે. અને મહિષાસુર એવો માયાવી કે જેની આપની માલકોર જે ઝૂલતી અટારી હતી, એની માલકોર મહિષાસુર ને બાલધર ને ભાસ્કર ને તામ્ર ને બિલાલ ને હરલમ ને રણધર ને દુર્મુખ ને ચંડ ને મુંડ ને અતિકાંપ ને અતિકાય, આ બધા રાક્ષસોનું સામ્રાજ્ય. અને એવે સમયે જગદંબા જયારે વન વિચરણ કરવા નીકળ્યા ત્યારે કોક દૈત્ય જોયા અને એમ કીધું કે આ તો આપણા રાજ્યમાં રૂડો લાગ્યા. અને જગદંબાને આવી અને સામો લલકાર કર્યો. ત્યારે જગદંબાએ કીધું કે મને કોઈ યુદ્ધમાં હરાવી દે એને હું સાચો માન. એ તો ત્યારે બીજો શબ્દ બોલી ન શકું, કારણ મારું આજ પણ હૃદય દ્રવી ઉઠે કે ઈ જે રાક્ષસ જે દૈત શબ્દ બોલ્યો એ શબ્દ હું ન બોલી શકું, મને કોઈ જીતી જાવ. અને ત્યારે બે દૈત્યો આવે, અતિકંપ અને અતિકાય. એની સામે જગદંબા ઘોર લડાઈ કરે. અને કેવી લડાઈ કરે કે ગડારાઈ હાથ લંબાવે ગાયું જટાજટ ઘોર પંડાણો જુદ્ધ જટાસટ બાણ કરાલ તુટંત તટાતુંડ એક ને એકાય ગોત ખટાખટ ભુજ ગલમ પદ ખોટ રટા રટ મારસો માર રટંત ગીતે માહી ખાપર ગાવ કરાલ. ત્યાં તો વધ્યો રણ દૈત મહાવિકરાળ. પણ કેવું ભયંકર યુદ્ધ થયું. એ નદી નાળીએ ગાળીએ ગોત ગજાડીએ માતા ગાત જે જુથ મંડી વાળ ભારીએ નગાર સાગાર લોટ હોહુકાર અન દેખ ભયંકર માન ડરે પછી કર વાર ભક્ત નાયકાજ આવીએ મોગલ માત હૃદય નદી નાળીએ ગાળીએ ગોત ગજાડીએ માતા ગાતીએ જુથ મંડી વાળ ભારીએ નગાર સાગાર લોટ હોહુકાર અન દેખ ભયંકર માન ડરે. ઘોર લડાઈ જામી અને એને પરાસ્ત કર્યા. અને પછી હામાં રણક્ષેત્રની માલકોર મહિષાસુર આવે ત્યારે સિંહ ને માથે જગદંબા સવાર. પણ કેવો સિંહ કે મથા પાળો દેતો ગાયો બાબા લેલો ડાલા મથો જાણ કે સમાધિ જાણ કે જબેલો દબાયો પાલો દબાણ જકેમ બોલે ને ગા કરતો લાયો. સિંહ મોઈ બની ચંડી અને હુંકાર કરતી હું કે તદ ગા ગુગવાટ કરતી ધરા પર જાળાન દડું કે અને ભયાભાઈ વંત દંત યવન પર કાળ ફરું કે બાકર બોચા લહુ લોચા અને સરળ ખીરો ખળ શેખ ને જવલંદ જોરું જીવણી તેથી પૂર્ણ કિરા વિધિ લેખ ને વિધિના લેખ મિટાવી દીધા જગદંબાઈ. અને એ મહિષાસુરનો ત્યારે પરાસ્ત કર્યો અને જગદંબાએ 18 હાથ ધારણ કર્યા અને 18 હાથ ધારણ કરી અને દૈત્યનો નાશ કર્યો. પણ બેન વચ્ચે એક વાત કરી દઉં, આપણે 18 હાથ વાળી જગદંબાના દર્શન કર્યા, આપણે અષ્ટભુજા વાળી જગદંબાના દર્શન કર્યા, પણ હું નનકુભાઈ ચારણ એક જગદંબાના દર્શન કરું છું અને એ જગદંબાના 4 હાથ છે. હવે તમે મને પૂછશો કે 4 હાથની માલકો કયા હથિયાર છે, તો એ એકય હાથની માલકો હથિયાર નથી. એ 4 હાથની માલકોર બેન કઈ રીતનો એનો જગદંબાનો આખો સૌંદર્ય રૂપ હશે એ હું તમને વાત કરું. જગદંબાના 4 હાથ હું જે દર્શન કરું છું એ જગદંબા
એના પ્રથમ હાથની માલકો ભોજનનો થાળ હશે વાહ કે જેથી મારા દેશની કોઈ પ્રજા ભૂખ્યું ન મળવું જોઈએ. વાહ અને બીજા થાળની માલકો પુસ્તક હશે વાહ કે મારો દેશનો કોઈ માનવી છે ને એ વિદ્યા વિહોણો ન હોય. નંબર. ત્રીજા હાથની માલકોર જગદંબાને પોતાના ઓઢણાનો, ચૂંદડીનો અથવા ભેળિયાનો શેડો હશે કે જેથી કરીને મારો ભારત દેશ સંસ્કૃત સભર રહે. વાહ ઓઢણાનો શેડો છે ને સંસ્કૃતિની નિશાની. નિશાની. વાહ અને ત્રીજા હાથની માલકોર કલમ હશે. ઓહો જો મને ભાવે બચશો તો એ કલમથી હું એના વિધિના લેખ હારા માંડી દઈશ. જો દુર્ભાવે બચશો ને તો હાથમાં કાયદો લઈ અને જગદંબા કે હું તમને ક્યાંય ના ક્યાંય પહોંચાડી. આ ચાર હાથે હું દર્શન કરું. અને પાંચમા મુખની માલકોર જગદંબા વાણી મુખ અમર હતું. આવી રીતના દર્શન કરું. વાહ વાહ જગદંબાના સ્વરૂપનું વર્ણન કર્યું અને નવરાત્રીની શરૂઆત ક્યાંથી થઈ એના વિશે આપણે જાણ્યું નાનકુભાઈ પાસેથી. અને વધુ આગળ વધીએ એ પહેલા નાનકુભાઈ ચારણ છો અને ચારણી સાહિત્યમાં જગદંબાનું જે વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ વિશેષ છે. તો ચારણી સાહિત્યમાં કઈ રીતે માતાજીને વર્ણવવામાં આવે છે, આપને ગમતી કોઈ પણ ચરજ કે કોઈ પણ સાહિત્યનો પ્રકાર તમે રજૂ કરો. બેન, કાગબાપુએ અનેક છંદો લખ્યા. એમાં ચામુંડમાનો છંદ લખ્યો બાપુએ કે જેમાં વિકરાળ સ્વરૂપ છે જગદંબાનું. જી કે જ્યારે સંડ ને મુંડ ઉપર માતાજી જ્યારે વાર કરે ત્યારે ચામુંડા કેવી દેખાય છે. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડગ ધારણ ગિયોન કારણ ગસુરા કાજ તો કરો કરાળન નટાળન ભગતા પાળન બકરાળન દંડા ડંબાળન કોપ કપાળન બાજ બતાળન પડતાળન ખડગેલન ખાળન જોબ બજાળન દ્રોડણ તાળન ત્રણ કુંડા ખાગે ધરખંડા અસુરંગ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા જી ભાઈ બ્રેકુંડા ચામુંડા મસોરણ મટ ઘટ ગાકલ ઘટ ઘટ મચ્છક રમછટ લેત મયા કળ ગેદર કળકટ પડધર પ્રાસઠ બોબલ નસુરમ તબ ધકિયા વળિયા સુર બટચટ કરદત કટકટ અંતરાગત તટકટ બોલ દંડા ખાગે ધરખંડા નસુર ઉતંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા જી ભાઈ બ્રેકુંડા ચામુંડા. આ શક્તિનું વર્ણન થાય. પણ કાગ બાપુ સોનબાઈ માનું લખતા હોય જેનું શાંત સ્વરૂપ છે. આ તો વિકરાળ છંદમાં પણ એનું શાંત સ્વરૂપનું કાગ બાપુ દર્શન કરે ત્યારે સોનબાઈ માં કેવા એ જ માડી તારો એ માતા તારો મડડા ને ગળવાસ હું કમળે ઓરડે રેજી માડી હું તો કાગ કે એટલું માગું બાઈ ધ્યાન તારા દામનો રેજી એ જ માવડી હું તો એ માતા હું તો સેલી ઘડીએ નવ ચોકું સમરણ સીતારામ. વાહ વાહ. તો નાનકુભાઈ, આપણે અત્યારે નોરતા ચાલી રહ્યા છે ને માતાજીના સાનિધ્યમાં આજે આપણે આ વાતો કરી રહ્યા છીએ અલગ અલગ ઘણી બધી. તો એ પણ તમારી પાસેથી જાણવું છે કે નવરાત્રી દરમિયાન આ નોરતાના 9 દિવસ દરમિયાન માણસ તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી રોજિંદી જે દિનચર્યા છે એ નોરતા દરમિયાન કઈક વિશેષ હોવી જોઈએ, તો એ કેવી હોવી જોઈએ એ આપની પાસેથી જાણવું છે. બેન, પ્રથમપણે તો અખંડ શુદ્ધતા હોવી જોઈએ અને ત્યાર પછી શુદ્ધતા અને પછી શૈવતા. શૈવતા એટલે કે આપણા ગુજર્ગ ખાટલામાં પડેલા વડીલો હોય ને એની પૂજા કરવી જોઈએ પહેલે દિવસે. મા બાપ જ આપણા દેવી દેવતા છે અને ઈ દેવી દેવતા એ જન્મ આપી અને આખી દુનિયા આપણને દેખાડી તો પ્રથમ દિવસે મા બાપની પૂજા કરવી. ત્યાર પછી આંગણાની માલકો ચોખા કુંકુનો સાથીઓ કરવો. સાથીઓ કરી અને પછી જેને આપણે ઘટ કહીએ છીએ, ગરબાનું એક નામ ઘટ છે, તો એ ગરબો માટીનો એ પણ ઘટ અને આ ઘટાકાશ. ગરબાની માલકોર બે 27 છિદ્રો હોય છે. એ 27 નક્ષત્રની નિશાની અને એક નક્ષત્રના 4 પહેલા એટલે એની ગણતરી 27 લેખે ગણો ને તો 108 થાય.
એટલે 108 નું જો તમારે પૂજન લેવું હોય તો પ્રથમપણે તો મા બાપની પૂજા. આ નવરાત્રી દરમિયાન હું નનકુભાઈ ગઢવી એટલો સંદેશ આપ્યો કે જે કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને એને ગાંચતે વાંચતે તમે પાસે તમારે ઓસરીએ રહ્યા. હું જયારે આ અમુક ચિત્રો જોઉં ને તો બેન મારું હૃદય કંપી જાય કે હે જગદંબા, આ ભારત વર્ષની માથે, આ આખી દુનિયાના દેશને દેશ કહેવાય, ભારતને માતા કહેવાય, અને ભારત માતાના સંતાનો આપણાથી અમુક કામ નથી. સ્વચ્છતા જાળવવી એ પણ જરૂરી છે. 9 દિવસ દરમિયાન પૂર્ણ રીતે સ્વચ્છતા રાખવી અને સમયબદ્ધતા, જે સમય નક્કી કર્યો હોય મા બાપે કે એટલા વાગે નવરાત્રીની માલકોર રમવા જવાનું, એટલા વાગે આવું, એ સમયની માલકોર 2 મિનિટની વાર હોય ત્યાં સમયસર ઘરે પહોંચી જાય. સ્વચ્છતા, સમયબદ્ધતા, અને ત્રીજું સંપૂર્ણ રીતે માનવીય સાત્વિકતા જાળવવી. સાત્વિકતા એટલે નવરાત્રી દરમિયાન તાત્વિક ખોરાક ન ખાવો જોઈએ, તાત્વિક પીણા ન પીવા જોઈએ, કે જેથી કરી અને આપણા પૂર્વસૂરીઓને, આપણા સંસ્કૃતિ ભર દેશને જે ઊની આસ પહોંચાડી છે. અને દુઃખ સાથે અત્યારે એ પણ સંદેશ આપવું કે નવરાત્રી દરમિયાન જે ભાઈ ને બેન સાથે કઈ વાંધો હોય તો બેનના પગ પકડજો. આ મારો ખાસ સંદેશ છે. અને તો જ જગદંબા રાજી થશે. જગદંબાને તો જ સંપૂર્ણ રીતે તમે રાજી કરી દો. વાહ વાહ. નોરતાની વાત કરીને જગદંબાની આપણે વાત કરી રહ્યા છીએ, તો તમને ગમતો એવો કોઈ પ્રાચીન ગરબો જે તમને મજા આવે એવો? પ્રાચીન ગરબો બેન મેં કાગબાપુના સ્વરમાં સાંભળ્યો છે. જી. મારી તારો ચૂડો ખળકે 14 બ્રહ્માંડ મારે, બાય તારો ચૂડો સખળ કે 14 બ્રહ્માંડ મારે, એ જ માવડી તારી તાળી પાડે છે 3 લોક રે, ભવાની માં કાળ ક્યારે. એ જગદંબા, તારી 14 બ્રહ્માંડની માલકોર જે રાસ રમાઈ રહ્યો છે, એક પગ જો દિલ્હીના ખોપરા માથે ને બીજો ખેબરના ઘાટ માથે હોય તો આ પૃથ્વીની માથે તું જે રાસ રમી રહી છે, તો એ કેવો રાસ? એ ગમ ગમ તાંગાવે ગોગરુત ગમ બમ ડોલ ડાણા નાડ સીડ માળા સાકડે જરૂપ ગણકાળ નમો રાજલ ભવાની દુખ પાંજણી તુંગાદ બ્રહ્માંગાદ ગંબાંગાદ ગુંબાંગેશ્વરી નિપાય સૃષ્ટિ ઘસર સન્નલ પૂરણ નવનત પેસરિંગાવત 52 અન મધુ આખર ભેદ વેદા બાખણી જરૂપ ગણકાળ નમો રાજલ ભવાની દુખ પાંજણી તુજી ભવાની દુખ પાંજણી હું પડલે સિંધણ ખડક ગાતે અનભૂત પ્રેતા ખળ ભલે ઢીચાડ મેખા હરા ડાળી અનગુદરા લોળા ગડે કાકડે રંવા ગડે કાંડે સડે 64 જોગણી જય રૂપ ગણકળ. 1 2 નહીં 64 જોગણી જ્યારે રાસ રમવા નીકળે અને જ્યારે એની તાળી પડે ત્યારે આખા 14 બ્રહ્માંડની માલકોર જ્યારે ખલખલાટ ઉભો થાય. અને આપણે તો એના બાળ છીએ, આપણે તો ઈ ઝાડના પાન છીએ. પટસ્ય પુટસ્ય પત્રસ્યાની જેમ પાંદની માલકોર ભગવાન કૃષ્ણ સૂતો છે, એમ આપણા હૃદય કમળની માલકોર જગદંબા બિરાજ. જો જગદંબા ન બિરાજતી હોય તો આપણે જીવી શકીએ ખરા? આજ સુધી ક્યારે એમ નથી કહેવાનું કે માણસ વિષ્ણુ વગરનો થઈ ગયો, માણસ બ્રહ્મા વગરનો થઈ ગયો, શંકર વગર, શક્તિ વગરનો થઈ ગયો. જો શક્તિશાળી જાય ને તો માણસ જીવી ન શકે. વાહ વાહ. અને આપણે ગરબાની વાત કરીએ પણ ચારણી સાહિત્યમાં પણ માતાજીનું ખૂબ વર્ણન કરવામાં આવતું હોય છે, તો ચારણી સાહિત્યમાં કઈ રીતે શક્તિની ઉપાસના થતી હોય છે એ પણ આપની પાસેથી સાંભળવું છે. બેન, અમે નાના હતા ત્યારે અમે જોયું છે, શેરનું સેવાળું ગામડું અને ગામડાને સેવાડે નેહડું. નેહડું છે ને એ હાવ ગામને સેવાડે. એવા એક નેહમાંથી હું આવું છું. અને આપણી ચારણી પરંપરા પ્રમાણે મેં બેન જોયું છે કે જ્યારે આસો સુદ નવરાત્રી શરૂ થાય ને એ દિવસે રાતના 12 વાગે, આપણા વડીલોની ખબર નથી કે 12 વાગ્યા પછી પાછો સમય દિવસ બદલી જાય, છતાં એ રાતના 12 વાગે જુવારાનું સ્થાપન કરતા. અને વચ્ચે ગરબાનું, અત્યારે ગરબો કહેવાય કે અપભ્રંશ થયું, એની પહેલા ગરબો હતો. અને ગર્ભ સંસ્કૃતમાં તો મારા માનવા પણ પ્રમાણે ગર્ભદીપ જ કહેવાતું સંસ્કૃતમાં.
એનું અપભ્રંશ થઈને ગર્ભો થયો, ગર્ભા પછી ગરબો થયો. અત્યારે આપણે ગરબો કહીએ છીએ. એટલે વચ્ચે એ ગરબો પધરાવતા અને ફરતા 9 દીવાની આરતી કરી અને જગદંબા આપણી આયમાં પ્રાર્થના કરતા. કોઈ આવડ માને માનતા હોય, કોઈ ખોડિયાર માને માનતા હોય, કોઈ નાગબાઈ ને માનતા હોય, કોઈ વરુડીને માનતા હોય, કોઈ મીણબાઈ માને માનતા હોય. તો મારા નાની માં અને દાદી માં એક આવડ માનો સોળો ગાતા, જેને સોળો કહેવામાં આવે. સરજ છંદ નાન્યતર આ જે છંદો જે છે એનાથી હાવ જુદો હોય. અને સોળો છે ને ઈ આત્માને જગાડવાની વસ્તુ છે, જેને બ્રિટેન દસેન કહે છે કે આત્મા હનાર્તક. આત્મા નૃત્ય કરવા મળે તો એ હોળાથી જ નૃત્ય. તમે કાંઈ બી હામ વગાડશો તો કાંઈ નહીં ભેગું થાય. પણ જયારે હોળો ગવાશે ને ત્યારે તમારા 3.5 કરોડ વાળા છે સામ 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 કરતા બેઠા થઈ જાય. આ હોળાનો પ્રકાર છે. અને એ હોળો એક એવો નાટ્ય છે. આજ પણ રબારી સમાજની માલકો જે ગાય છે એને હોળો કહેવા. બરાબર. એટલે એ ગાતા આવડ માનો કે આવડ માડી રે નાંબાની ડાળે સોળા બાંધિયા રે રમા જાળા ઝુલાને રમાડ્યા બેડાવું ડોલ વાગે ગુગરા રે આવડ માડી રે મહિષાસુર દયા તમે રે સઘારીઓ રે આવડ માડી રે લાખેનો કુંવર તમે રે લડાવીઓ રે રમા જાળા ઝુલાને રમાડ્યા બેડાવું ડોલ વાગે ગુગરા. વાહ. નોરતામાં આપણે ગરબા રમવા જતા હોઈએ છીએ, ગરબા સાંભળતા હોઈએ છીએ, ડિસ્કો દાંડિયાની અંદર હિન્દી ફિલ્મોના ગીતો પર ગરબા રમાતા હોય છે. પણ આ BSI ના માધ્યમથી આજે તમે સાંભળી રહ્યા છો કે નવરાત્રીમાં ખરેખર માતાજીની આરાધના કેવી રીતે કરવાની હોય ને કેવી રીતે કરાતી હોય છે. અને ચારણી સાહિત્યના ચારણી સાહિત્યમાં વિવિધ પ્રકારે જે રીતે લખાયું છે ને એનો એક ઉદાહરણ સોળા એ તમે આજે સાંભળ્યો, જે ખૂબ તમને જૂજ જગ્યાએ સાંભળવા મળતો હોય છે, એ આજે અમે BSI ના માધ્યમથી તમને પીરસી રહ્યા છીએ. અને નાનકુભાઈ, જે રીતે હમણાં જ તમે વાત કરી કે આસ્થાનું કેન્દ્ર લોકોનું અલગ અલગ હોય છે. કોઈ આવડને પૂછતું હોય, કોઈ મોગલને પૂછતું હોય, કોઈ ચામુંડાને પૂછતું હોય, કોઈ નવદુર્ગાને પૂછતું હોય. તો તમારી આસ્થાનું કેન્દ્ર કોણ છે? હું હૃદયથી વાત કરું. હું જ્યાં નેકડામાં બિરાજું છું ત્યાં જગદંબા આઈમાં મીણબાઈમાં બિરાજે છે. અને મીણબાઈમાં મારા સગા મોટા અને પોતે આ નાગબાઈ નું ભજન કરે અને પોતે બ્રહ્મચારણી જેને કહેવાય. અને આઈમાં મીણબાઈમાં વિશે હું જો પરિચય આપું ને તો સ્થિત પ્રજ્ઞ જોગમાં, જે ગીતામાં શબ્દ આપ્યો છે, સ્થિત પ્રજ્ઞ એને કહેવાય કે જેને સવારથી સાંજ સુધીનું કોઈ સાધ્ય ના હોય, જેને નાના સાથે બેઠા કે મોટા સાથે બેઠા એની કોઈ તમન્ના ના હોય, જેના મોર તમે વખાણ કરો તો એને કઈ ફેર ન પડે, જેની તમે અવજ્ઞા ગાઓ તો પણ એને કઈ નો ફેર પડે, એને સ્થિત પ્રજ્ઞ. હવે આવું જો કોઈ જગદંબાનું જીવન હોય તો મીણબાઈ બાનું છે. મારા સગા મોટા બેન છે, અમે એક કોઠે જન્મા, એટલે હું વખાણ નથી કરતું, સારું જગત ચાલે છે. અને અમારે ત્યાં વાળકમાં 24 કહેવાય ચારણ સમાજનું, એ 24 ગામ પણ ચાલે છે. અને ઈ જોગમાં આ નાગબાઈ માનું ભજન કરે. ગઈ સાલ માનું 51 લાખના ખર્ચે મંદિર બંધાયું અને એની પ્રતિષ્ઠા કરી અને ધામધૂમે આઈમાં ત્યાં ભજન કરે. તો હું આઈમાને હૃદયથી વંદન કરું. પણ જો તમે મને પૂછતા હો કે તમારું આસ્થાનું કેન્દ્ર, તો મારું જો હૃદયનું આસ્થાનું જો માનસનું જો કેન્દ્ર હોય ને તો ભગવાન છે. હું આપના સમજ ક્યારેય હું જૂઠું નહીં બોલી શકું. તમે મને પૂછ્યું એટલે હું જવાબ આપું કે મારું જો કોઈ આસ્થાનું કેન્દ્ર હોય તો એ ભગવાન છે. ભવાની શંકરો વંદે
શ્રદ્ધા વિશ્વાસ રૂપેણી મારા નેહડાથી 10 જ કિલોમીટર દૂર ભવાની માતાજીનું મંદિર આવેલું છે દરિયા કિનારે, અને કૃષ્ણ કાળનું મંદિર છે. હું મહિનામાં 1 થી 2 વખત જ્યારે મને મનની માલકોડ થાય ને ત્યારે હું 10 મિનિટ ભવાનીની હાવ સામો ઉભો રહું અને દર્શન કરી લઉં, અને ત્યાર પછી હું નેહડે આવું એટલે પાછું મને 15 દિનનું ચાર્જિંગ થઈ જાય. ત્યાં પાછું 15 દિનનો આશીર્વાદ આપવા વાળી જગદંબા મીણબાઈ માં નાગબાઈ બેઠા છે. તો તમે જે રીતે વાત કરી કે તમારી આસ્થાનું કેન્દ્ર એટલે ભવાની, તો એ ભવાનીનો કોઈ સુંદર ભાવ તમને ગમતો હોય એવો? ભવાનીમાં વિશે તો અનેક છંદો ભાવો લખાણા છે, પણ કહેવાનો ભાવ આપણા સંગીત જીવનની માલકો છેલ્લા 5 દાયકાથી હું જોતો આવ્યો છું. રાસ ને ગરબા ઉપર જો કોઈ મોટી સેવા આપી હોય ને તો પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ છે, અને મારા પરમ સ્નેહી છે, અને એને ઘણા જ ગરબાઓ ગાયા છે પોતાના જીવનની. હું આપની ચેનલ દ્વારા એને યાદ કરું, એને મને નથી કીધું કે આપ મને યાદ કરજો, પણ જે સત્ય છે એ તો હું બોલું. એટલે એ હેમંતભાઈએ ઘણા ખરા ગરબા ગાયા છે, એમાં ભવાની માના પણ ગરબા એમણે ગાયા છે. પણ મને જો છંદોમાં ભવાની માનો કોઈ છંદ ગમતો હોય ને તો મેં હમણાં રજૂ કર્યો હતો આપના પાસે, ગમગમતા આવે ઘોઘરું, એ છંદ. એ ગમગમતા ગાવે ઘોઘરું ગામમાં ઢોલ ડાણા સીડ માળા સાંકળી જે રૂપ ગણકળ નમોરા જલ ભવાની દુઃખ ભાંજણી માડી ભવાની દુઃખ ભાંજણી. આ છંદ. અને છેલ્લે હું તમને એ કહીશ કે સોનબાઈ માં જીવન ચરિત્ર વિશે કે એમનું કોઈ વર્ણન, કારણ કે કહી શકાય કે કળિયુગમાં જગદંબા પ્રગટ થાય તો કેવી હોય, તો છેલ્લે આપણે કહી શકાય કે છેલ્લે જગદંબા સોનબાઈએ અવતાર લીધો, અને એમના જીવનના કોઈ પ્રસંગ તમને યાદ આવે? સોનબાઈ માં ના જીવન વિશે વાત કરવી ને, ઈ બેન તુલસીદાસે કહ્યું કે ન કવિ ન ચતુર કહાવાઉ મતિ અનુરૂપ હરિ ગુણ ગાવ. આમાં કવિનું કામ નથી, આમાં ચતુરનું કામ નથી, કારણ સોનબાઈમાં વૈષ્ણવી શક્તિ હતા. મારી દ્રષ્ટિએ સોનબાઈમાં છે ને ઈ આપણે માનવ જીવનમાં 3 પંખે પૂરું માણસ હોય. બાપ મોસાળ ને સાસરું પૂછવું પડે નહીં ફરી પાછું, જેનો બાપ અડાપીડો, જેનું મોસાળ અડાપીડો, અને પોતાના વિવાહ પણ અડાપીડ કુળમાં થયા. પણ સોનબાઈ માં છે ને એ મારી દ્રષ્ટિએ 5 પંખે પૂરી જોગમાયા હતી. હવે તમે મને કહેશો 5 પંખે પૂરા એટલે? તો સોનબાઈ માં એ જે પંખા છે ને હું વેદના આધારે ગોતું છું. અચ્છા. ક્ષાણતા હતી, ક્ષીરતા હતી, ધર્મતા હતી, નમ્રતા હતી અને શુદ્ધતા હતી. સોનબાઈમાં મઢડાના પાથરની માલકો કોઈ દુખિયારું પગ માંડતું ને તો અગાઉ સોનબાઈ માં ખબર પડી જાય, અને મુખ આમું જોઈને સોનબાઈમાં સ્પષ્ટ કહેતા કે તારે આ જ તકલીફ છે બાપ, અને તારે, અને ઈ તે અંધશ્રદ્ધામાં નાખ્યા વગર કહેતા કે તું આ કામ કરતો તારું આ કામ સુધરશે. એમ ન કહેતા કે તારે આ પાઠ કરવો પડશે, તારે આ પેલું કરવું પડશે. અંધશ્રદ્ધામાં નાખ્યા વગર, અંધશ્રદ્ધાથી દૂર રાખી અને સોનબાઈમાં જે માનવ જીવનને સાજે એવું પગથિયું સિંધનારી કોઈ આવ્યો તો એ સોનબાઈ. એટલે ક્ષાણતા, હા માના હૃદયની વાત કરી જાય ને શાણતની વિચાર છે. ક્ષાણતા અને ક્ષીરતા, ઈ જગદંબા બધું જાણતી છતાં ધીરજ, ધીર ગંભીરા ધારણા વંતા પાપમાં જેના પાપ. એટલે બીજું પંખું ધીરતા, ક્ષાણતા, ક્ષીરતા અને ધર્મતા. ધર્મને માટે સોનબાઈમાં, હવે હું તમને એક જ જવાબ આપું કે જુનાગઢના નવાબે આઈમાન કીધું કે માં પેલી લડત આવે છે તો તમે કયો તો હું જુનાગઢ રહું, તો સોનબાઈ માં તડ દઈને કહી દીધું કે તું વિયો જા. તો આ વાત રાષ્ટ્રહિતની વાત છે. સોનબાઈ માના રગે રગની માલકો રાષ્ટ્રભક્તિ હતી, અને રાષ્ટ્રભક્તિ હોય ને એ જ સાચી ભક્તિ છે. 100%. એટલે ક્ષાણતા, ક્ષીરતા, ધર્મતા. એ જગદંબા માળા ચલાવી શકે તો એ જગદંબા ભાલું પણ ચલાવી શકે. ક્ષાણતા, ક્ષીરતા, ધર્મતા અને નમ્રતા, આભને આંબે એવડી જગદંબા હતી. કાગબાબુએ કીધું છે
એ જ માવડી તું તો એ માતા તું તો ગાભથી કેવડી ઊંચી નાખડિયું મારી મોચી પડી રે જી. મહાભારતનો પાર્થ કે ભગવાન હું તને જોઈ નથી શકતો, આમાં હું ટૂંકો પડું, પણ એ દુલાભાઈએ કાકે કીધું કે મારી આંખ ઓછી પડી. એટલે એવડી વૈરાટ હતી, છતાં એનામાં નમ્રતા હતી. નાને ઝૂંપડે છે, નાને નેહડે છે, અને મારા ચારણો જે હાવ ઝીણામ ઝીણી જ્ઞાતિ છે એને વિશ્વની ફલક માથે જો લાવનારું કોઈ જગદંબા તત્વ હોય તો સોનબાઈ. એટલે ક્ષાણતા, ક્ષીરતા, ધર્મતા અને નમ્રતા, અને પાંચમું પંખુ એ શુદ્ધતા. શુદ્ધતા એ જ છે કે છેલ્લેથી આવેલો માણસ હોય ને એને બથમાં લઈને પોતાના ખોળામાં બેસાડી, એવા ઘણા દાખલા છે સોનબાઈ. જે તિરસ્કૃત માનવી છે એને પોતાને ખોળે બેસાડે, જે દૂર ગયેલો છે, જે છેવાડાનો છે, જેને લોકો દૂર રાખે છે, એને પોતાને ખોળે બેસાડી અને વિદ્યાના પાઠ આપ્યા ને. માટે સોનબાઈમાં અખંડ શુદ્ધતા છે. દૈહિક શુદ્ધતા બધે હોય. મારા જેમ કપાળમાં ટીલું કરવું, ખંભે કાળી શાલ રાખવી, વ્હાઈટ કપડા પહેર, એ શુદ્ધતા નથી. શુદ્ધતા આત્માની શુદ્ધતા છે. એટલે જ આપણા વડીલો કહેતા કે તમે દુર્ગાનું સેવન કરો, નકર તમારો આત્મા અસુર થઈ જશે. આત્માને અસુર ન થવા દેવો હોય તો દુર્ગાનું સેવન કરવું. વાહ વાહ વાહ, ઘણી ઊંડાણપૂર્વક આપણે વાતો કરી. અને ફરી એકવાર થોડું આપણે આગળ વધીએ તો તમે કાગ બાપુ, ભગત બાપુના પરિવારમાંથી આવો છો, તો તમને ગમતી કોઈ ભગત બાપુની રચના અમારા દર્શકોને સંભળાવો. બેન, કાગ બાપુ રામાયણ ઉપર ઘણો પ્રસંગ બોલ્યા છે અને ઘણું જ લખ્યું છે. એમાંની મને જો કોઈ ગમતી એક બે પંક્તિ હોય તો હું આપના વચ્ચે રજૂ કરું. કે કાગ બાપુએ સોનબાઈમાંના જ્યાં સુધી દર્શન કર્યા ત્યાં સુધી સોનબાઈમાં તો આમાં બાપુને ભાઈ જ કહેતા. કાગ બાપુનો જે વાત આવે ને એટલે સોનબાઈમાં એક જ શબ્દ બોલતા, ભાઈ. અને સોનબાઈમાં પ્રત્યે વાત આવે તો કાગ બાપુ ખાલી માં જ કહેતા. અને છેલ્લા જયારે જુનાગઢ તોલાવિધિ વખતે સોનબાઈમાં એ કીધેલું કે હું ને કાગ બાપુ તો ભારું છીએ. આ છેલ્લો શબ્દ આવ્યો. એટલે કાગ બાપુ લખે છે કે માં તમે કયો અમે ભારું, આપણે ભારું છીએ, પણ તમે કેવી શક્તિ છો, અને હું તો કાળા માથાનું ભાઈ છું. એટલે કાગ બાપુ સોનબાઈમાં વિશે લખે એ બે કડી હું આપને સંભળાવું. કે માડી તારા બેસણા ગઢ ગિરનારે, નવે ખંડ નજરો પડે રે જી. માડી તારા બેસણા ગઢ ગિરનારે, નવે ખંડ નજરો પડે રે જી. માડી તે તો દીપાવ્યો સોરઠ દેશ, દજાળી ગાઈ ખોળિયા દર્યા રે જી. ખોળિયું કહેતા માનવ દેહ. આ માનવ દેહ ધારણ કરી અને અમને ત્યાં જે સજગ કર્યા, આ દુનિયાની માલકો સુવડાવી બધા દે, પણ જગાડવાનું કામ કર્યું હોય તો સોનબાઈ. માડી તે તો દીપાવ્યો સોરઠ દેશ, દજાળી આઈ ખોળિયા દર્યા રે લોલ. માડી તારે માડી તારા નથમાં નરમળ મોતી, કોટડે ગાંટી પડે રે લોલ. આવો ઘણો ભાવ રજૂ કર્યો. પણ કાગ બાપુએ સોનબાઈ માના સૌ પ્રથમ દર્શન કર્યા ને ત્યારે જયારે વિરાટ રૂપ જોયું, જેમ ગીતાની માલકુર કૃષ્ણએ કહ્યું, અથા નદી નામ બાહુબંબ વેગા, સમુદ્ર મેવા વિમુખા દવંતી, તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્રાણ દેવી ચલંતી, વાયુર્ય મુગ્નિમ વરુણમ સશંકા, પ્રજાપતિસ્તમ પ્રવિધા મહસ્ય. અર્જુન કહે છે કે ભગવાન તું મને બ્રહ્મા જેવડો લાગે. બ્રહ્મા જેવડો જ નહીં, પણ બ્રહ્મા કરતા મોટો લાગે છે. કેવડો વિરાટ લાગે. પણ તો કાગ બાપુએ શું કીધું કે જગદંબા તું મને આજ કેવડી લાગે, તું મને કાલી કરાલ વદના દિગ્બાલ લંઘ. જે આબુના પાડ માથે બેઠી ઈ દેખાશો, તું મને ગિરનારના પર્વત માથે બેઠી ઈ દેખાશો, તું મને પાવાગઢના પર્વત માથે બેઠી ઈ દેખાશો. એટલું તો નહીં, પણ જગદંબા સંત બરદાઈના શબ્દોમાં કહું ને તો દેવી ગૃહ ગૃહમ ભયે મહાશિલ્લવારી. જે ઘરો ઘર સિલવાન સ્ત્રી છે એ તમામમાં હું સોનબાઈ પસંદ. ઘરે ઘરે જે સિલવાન સ્ત્રી છે, શીલ ગહની
સબકી સહની સતા રટની સદા કરાણ. જે પારિવારિક સહન કરી અને પોતાનું સિલવાન જીવન જીવે છે, સતા જગદંબાનું અને ભગવાનનું સેવન કરે ને, તમામ સ્ત્રી સોનબાઈનું સ્વરૂપ. વાહ વાહ. અને આપણે તો નોરતામાં વાત પણ કરતા હોઈએ છીએ કે જે નાની દીકરીઓથી માંડીને કોઈ પણ સ્ત્રી છે એ શક્તિનું સ્વરૂપ છે, અને નોરતામાં એની આપણે આરાધના કરતા હોઈએ છીએ. પણ અમે નાનકુભાઈ શહેરી વિસ્તારોમાં છે ને નવરાત્રીની બધું ઘણી જાગ જમાડ ને બધું જોવા મળતું હોય છે, પણ મારે આજે તમારી પાસેથી એ જાણવું છે કે ગામડા ગામ, જેમ તમે કીધું કે શહેરનો છેવાડો ગામ ને ગામનો છેવાડો નેડો, તો એ નેડામાં નવરાત્રી નોરતા કેવી રીતે ઉજવવામાં આવે છે એ તમારી પાસેથી આજે અમારા દર્શકોને જણાવવું છે. બેન, મારે નેહડાની માલપુર નવરાત્રી દરમિયાન 400-500 દીકરીઓ રમવા ભેગી થઈ, અને એની તમામ વ્યવસ્થા એ 2 દિવસ અગાઉ હું કરી દઉં. અત્યારે બધી તમામ વ્યવસ્થા કરીને આપના સમક્ષ આવી. પણ મારે ત્યાં બંધારણ કેવું છે કે નવરાત્રી દરમિયાન જે કોઈ પુરુષો મહેમાન આવે એનો એક સ્પેશિયલ હોલ બનાવેલો છે. એ હોલમાં હું બેઠો, એટલે ત્યાં જ લઈ આવવાનું, કોઈને ત્યાં ગ્રાઉન્ડમાં નહીં જવાનું. અને ગ્રાઉન્ડમાં તમામ આખી ગાઈડલાઈન જે કહેવાય એ બહેનોને જ સંભાળે, બહેનોને જ સંભાળે. અને 9 દિવસ એ બધી તમામ બહેનોને નાસ્તા પ્રસાદી, પણ એ બધી પાણીથી માંડીને પ્રસાદ સુધીની તમામ વ્યવસ્થા બહેનોને ત્યાં પુરુષો એલાઉટ જ. અને નવરાત્રી દરમિયાન જે કોઈ મહેમાનો હોય એ તમામ મારે ત્યાં બેસવાનું, અને અમે સાઈડના હોલમાં તમામ બેઠા હોય, ત્યાં પુરુષોને નહીં જવાનું. અને આ રીતે અમે વ્યવસ્થા જાળવી. તો હું એ પણ સંદેશ આપું કે શહેરોની માલકોર કે નગરોની માલકોર, તમે ગમે ત્યાં નવરાત્રી જોરદાર રીતે આનંદથી રમો, અને રમવાનો પર્વ છે, હૃદયથી રમો. પણ જ્યાં નવરાત્રી હોય ત્યાં બહેનોની વ્યવસ્થા હોય, ત્યાં આખી તમામ વ્યવસ્થા બહેનો જ સંભાળે, આવું કરે. અને બાળાઓ જે રમતી હોય ત્યાં કોઈ પ્રકારની કઈ ઘોંઘાટ ન થવો જોઈએ, કઈ અવ્યવસ્થા ન થવી જોઈએ. ત્યાં પ્રદૂષણ જેને કહેવાય કે આપણી વ્યવસ્થાને ભાગરૂપે ત્યાં કચરો પણ ન હોવો જોઈએ, અને સ્વચ્છતા જળવાય તો સંપૂર્ણ રીતે હૃદયથી તમે નવરાત્રી ઉજવી કહેવાય. તો આપણે એ જાણ્યું કે આપણે શહેરની નવરાત્રી તો જોઈ હોય છે કે એમાં ખૂબ જાગજમાળ ને આનંદથી લોકો ગરબા રમતા હોય છે, પણ શહેરને પાદર, ગામને પાદર નેડામાં કેવી રીતે નોરતા ઉજવાતા હોય છે એ આજે આપણે જાણ્યું. અને એ સિવાય પણ ચારણી પરંપરામાં ચારણી સાહિત્યમાં શક્તિનું કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, શક્તિની ઉપાસના નોરતા દરમિયાન કેવી રીતે કરવી, અને વિવિધ નોરતા શા માટે ઉજવવામાં આવે છે એનો ઇતિહાસ પણ આપણે જાણ્યો નાનકુભાઈ પાસેથી. અને આ એપિસોડને વધારે આગળ નહીં વધારતા, નાનકુભાઈ છેલ્લે આગળ વધીએ એ પહેલા તમને ગમતું કોઈ પણ માતાજીનો ગરબો કે કોઈ પણ ભાવ, ચરજ, દુહા, છંદ તમને જે મજા આવે એવું. કમટ છે સિંગાકાર પાયંગારો પે ધરાકાર ધાબલિંગ અનંત નાડો કટિંગો પે લકી ગંબર લોબડી કશિદામણી કિન્નારી ભાઈ કદમુત ગંગા અને ચંદ કોટી સવિચારી નિર્ધૌ ગગન સૂરજ નયન. સૂરજ અને ચંદ્રમા તો જગદંબાના દીવડા છે, અને ઈ જગદંબાનું વર્ણન કર્યું ત્યારે કવિ લખે છે, એ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી જયતિ ભરણ ભંડાર જયતિ તારણ અવતાર ને જયતિ બૌદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જયતિ ગાદિ અન્નાદિ પિંડ બ્રહ્માંડ ઉપાઈ ગૌલોક લોક સાધક ગખિલ ગન કારણ સુરવદ કાલિકા રકો સદાઈ સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા ગાદિ ગગમ ગૌતાર दैत महिषासुर दल ने गादि गगम गौतार कैटब मधु भक्षण करनी अनगादि गगम गौतार रक्त सिर देख रगत धनगादि गगम गौतार खलंदल तले खगधर सुर गसुर पे दक्त तीत करण दुष्ट वध कालिका रहो सदाई सब ठोर पर जय जग चंडी ज्वालिका मूर्त व्योम मंगला रूप जलदलार मत्ति भक्त वत्स भक्तला दुष्ट बलथला दमत्ति मद नेत्र विमला. આ જગદંબાનું વર્ણન કરે, પણ કાગ બાપુ સપાઈમાં જો વર્ણન કરે તો જગદંબા કેવી
એ સુટકુલી સગાઈ સા કૃપા કરંગેન્દો તારે કે કવાક ધારને તમામ ધારકાંત સહસ કમાટ ફાની રોદાન સકા ધક ગુટ ગન ગન તસિંગા સુદાર સત રામ રામ સકલ પ્રપંચન ચલત વાહની દરપર ધન વર્ષત ભરગયોય ગૌરવ ભૌમે નભંગા પ્રતાપ શ્રીખત ગટર ચંડી સુકોપકાર ગાસોસાર અન ધોમને કારકાર ખડક ધર કે વકિત પાંડ બ્રહ્માંડ ડોલ ખળબળ્યો આખું બ્રહ્માંડ જ્યારે ખળબળવા માંડે અને ત્યારે શક્તિ જ્યારે ધરતી માથે પહેલો પગલો માંડે ને ત્યારે જેમ પ્રથમ વરસાદથી જેમ કુમળા ફૂલ ખીલી ઉઠે ને એમ માનવ દેહ આખો રાજીના રેડ થઈ જાય એટલે આપના સમક્ષ આવી અને ખૂબ રાજી છો. જય માતાજી, જય સિયા જય સિયારામ. શું ભગવતીનું વર્ણન છે, કેવી એ જગદંબા છે, એ ક્રોધ અને એ કરુણાના સમન્વય સમી એ ભગવતી, અને એના આપણે આજે નોરતા ઉજવી રહ્યા છીએ. ઘણી બધી જાણકારી આપણે નાનકુભાઈ ગઢવી પાસેથી મેળવી છે. અને તમે કઈ રીતે આ નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છો અને અમારો આ જે વિશેષ અહેવાલ છે, અમારી આ એક અનોખી પહેલ છે, એના વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો ને આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.